નમસ્કાર, ન્યૂઝ ઓનલાઈનમાં હું આરતી ઝાલા આપનું સ્વાગત કરું છું। આજના બુલેટિનની શરૂઆત કરીએ હેડલાઇન્સથી। ગુજરાત માટે ગૌરવની વાત, પહેલી ગુજરાતી ફિલ્મ ગઈ ઓસ્કારમાં। હરેન પંડ્યાની હત્યા રાજકીય, સીબીઆઈ પહોંચે મૂળ હત્યારા સુધી, જાગૃતિ પંડ્યાએ કર્યો ખુલાસો। આજે સમગ્ર દિવસ દરમિયાન ચર્ચામાં રહ્યા ડીજી વણઝારા। એક બાજુ હરેન હત્યા કેસમાં સીબીઆઈએ કરી તેમની પૂછપરછ, તો બીજી બાજુ તેમની સુરક્ષા વધારવામાં આવી। ઈશરત કેસમાં આઈપીએસ એ.કે. શર્મા અને આઈએએસ જીસી મુર્મુની સીબીઆઈએ કરી પૂછપરછ। જેલ ભેગા થયેલા માયા કોડનાની આજે થયા હોસ્પિટલ ભેગા। હવે જોઈએ સમાચાર વિગતવાર। ગુજરાતીઓને ગૌરવ થાય એવા સમાચાર, પહેલી ગુજરાતી ફિલ્મ ધ ગુડ રોડ ઓસ્કાર એવોર્ડ માટે નોમિનેટ થઈ છે। ડેબ્યુ ફીચર ફિલ્મ નિર્માતા જ્ઞાન કોરિયાની ધ ગુડ રોડ ઓસ્કાર 2013માં ભારતનું પ્રતિનિધિત્વ કરશે। ફિલ્મ ફેડરેશન ઓફ ઇન્ડિયાની નિમેલી એક કમિટીએ આ ફિલ્મને પસંદ કરી હતી। કચ્છી કલાકારોને ચમકાવતી ધ ગુડ રોડ ઓસ્કારની રેસમાં પહોંચી। થોડા સમય પહેલા થયેલા રાષ્ટ્રીય ફિલ્મ એવોર્ડમાં આ ફિલ્મને એવોર્ડ આપવામાં આવ્યો હતો। 60મા ફિલ્મ એવોર્ડમાં પસંદગી પામેલી ધ ગુડ રોડ એવી ફિલ્મ છે જે 32 વર્ષ જેટલા લાંબા સમય પછી રાષ્ટ્રીય કક્ષાએ ચમકી હોય તે આજે આંતરરાષ્ટ્રીય કક્ષાએ ચમકવા જઈ રહી છે। આ ફિલ્મને એનએફડીસી દ્વારા બનાવવામાં આવી છે। આ ફિલ્મનું દિગ્દર્શન જાણીતા સિનેમેટોગ્રાફર અમિતાભ સિન્હાએ કર્યું છે। ફિલ્મમાં કચ્છના ભુજથી લઈને ભીરંડિયારા અને ધોરડો વિસ્તારમાં શૂટિંગ કરવામાં આવ્યું છે। આ ફિલ્મમાં કચ્છના કલાકારો શામજીભાઈ આહિર, નયન રાણા, પંકજ ઝાલા ઉપરાંત LN ચિનિયારા, નિપુણ માંકડ, જયેશ ભાટિયા, પ્રકાશ ગોસ્વામી અને રાજેશ દવે છે। ફિલ્મના મુખ્ય કલાકારોમાં અજય ગોહિલ, સોનાલી કુલકર્ણી, કેવળ કત્રોડિયા, પ્રિયંક ઉપાધ્યાય અને પૂનમ કેસર છે। આ ફિલ્મમાં સંગીત રજત ધોળકિયાએ આપ્યું છે। આજે હરેન પંડ્યાની હત્યાનું પ્રકરણ ફરી ખુલવા પામ્યું હતું। એક બાજુ સીબીઆઈએ ઈશરત જહાં એન્કાઉન્ટર કેસના આરોપી ડીજી વણઝારાની જેલમાં પૂછપરછ કરી, તો બીજી બાજુ હરેન પંડ્યાના પત્ની જાગૃતિ પંડ્યાએ પણ કર્યા ચોંકાવનારા આરોપો। હરેન પંડ્યા કેસમાં જ્યારે નવા ખુલાસા સામે આવી રહ્યા છે, ત્યારે એવું લાગી રહ્યું છે કે આવનાર દિવસોમાં ગુજરાતના રાજકીય વાતાવરણમાં ભૂકંપ આવી શકે છે। સીબીઆઈએ ગઈકાલે અમદાવાદની સાબરમતી જેલમાં એન્કાઉન્ટર કેસના આરોપી પોલીસ અધિકારી ડીજી વણઝારાની પૂછપરછ કરી હતી। સૂત્રો કહે છે કે આ પૂછપરછ દરમિયાન સીબીઆઈએ હરેન પંડ્યા મર્ડર કેસ અંગે વિગતવાર પૂછપરછ કરી હતી। એવું માનવામાં આવી રહ્યું છે કે વણઝારા પાસે હરેન પંડ્યા હત્યા અંગે મહત્વની માહિતી છે, જે હજુ સુધીની તપાસમાં બહાર નથી આવી। સીબીઆઈને તપાસ સોંપાઈ તે પહેલા ડીજી વણઝારાએ હરેન પંડ્યા હત્યા કેસની પ્રાથમિક તપાસ કરી હતી। રાજકીય પંડિતો માની રહ્યા છે કે વણઝારા જો હરેન પંડ્યા મર્ડર કેસના વટાણા વેરે તો મોદી સરકાર મુશ્કેલીમાં આવી શકે છે। મોદીનો વિરોધ કરી રહેલા લોકો માને છે કે હરેન હત્યા કેસમાં વણઝારા જો સાચી વિગતો સીબીઆઈને આપે તો મોદીનું વડાપ્રધાન થવાનું સ્વપ્ન તે સ્વપ્ન જ રહી જાય તેમ છે, અને શક્ય છે કે મોદીને વડાપ્રધાન તરીકે રોકી શકે એવી ચોંકાવનારી વિગતો વણઝારા પાસે હોઈ શકે છે। તો બીજી બાજુ ડીજી વણઝારાને ઝેડ અને પાંડેને વાય કેટેગરીની સુરક્ષા પૂરી પાડવામાં આવી છે। ઈશરત જહાં કેસમાં છેલ્લા ઘણા સમયથી જેલમાં બંધ ડીજી વણઝારા અને પીપી પાંડેની સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે। વણઝારાને ઝેડ કેટેગરીની અને પાંડેને વાય કેટેગરીની સુરક્ષા આપવામાં આવશે। થોડા સમય પહેલા જેલમાં બંધ ડીજી વણઝારાએ નરેન્દ્ર મોદી અને અમિત શાહની સામે આક્ષેપ કર્યો હતો। આ બધા એન્કાઉન્ટરમાં તેમની સીધી સંડોવણી હોવાની વાત પણ કહી હતી। વણઝારાએ પોતાના 10 પાનાના રાજીનામાના પત્રમાં મોદી સરકારે પોતાના માટે કંઈ જ કર્યું ન હોવાના આરોપ લગાવ્યા હતા। રાજકીય લાભ લેવા માટે અમારા જેવા પોલીસ અધિકારીઓનો ઉપયોગ કર્યો હતો। સીબીઆઈથી બચવા માટે અમને જેલમાંથી બહાર આવવા દેવામાં આવતા નથી। આ પત્રથી રાજકારણમાં અને સમગ્ર પોલીસ બોર્ડમાં ખળભળાટ વ્યાપી ગયો હતો।
જેને પગલે તેમના પર જીવનું જોખમ લાગી રહ્યું છે અને તેમણે પોતાના માટે સુરક્ષાની માંગણી કરી હતી. આથી ડીજી વણઝારાને ઝેડ કેટેગરીની સુરક્ષા આપવામાં આવશે અને પીપી પાંડેને વાય કેટેગરીની સુરક્ષા આપવામાં આવશે. ઇશરત કેસ આઈપીએસ એ.કે. શર્મા અને આઈઈએસજી મુર્મુનીની સીબીઆઈ દ્વારા પૂછપરછ. ઇશરત જહાં એન્કાઉન્ટર કેસમાં આજે સીબીઆઈએ અમદાવાદના જોઈન્ટ કમિશનર એ.કે. શર્મા અને રાજ્યના આઈઈએસ જી મુર્મુની સીબીઆઈ દ્વારા પૂછપરછ કરાઈ હતી. પ્રાપ્ત વિગતો પ્રમાણે બંને અધિકારીઓને પૂછપરછ માટે ગાંધીનગર સ્થિત બીએસએફની કચેરી લઈ જવાયા હતા. ભાજપના પૂર્વ મંત્રી અને નરોડા પાટિયા હત્યા કેસમાં આરોપી માયાબેન કોડનાનીની આજે તબિયત થઈ ગઈ ખરાબ અને તેમને દાખલ કરવા પડ્યા હૃદયરોગની હોસ્પિટલમાં. ભાજપના પૂર્વ મંત્રી અને નરોડા પાટિયા હત્યા કેસમાં જેલમાં બંધ માયાબેન કોડનાનીને આજે હૃદય સંબંધિત બીમારીના કારણે અમદાવાદની યુએન મહેતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં તેમને આઈસીયુમાં રાખવામાં આવ્યા હતા. સુરક્ષાના કારણોસર તેમને સ્પેશિયલ રૂમ ફાળવવામાં આવ્યો છે, જ્યાં તેમને 24 કલાક ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવશે. માયાબેન છેલ્લા ઘણા સમયથી જેલમાં બંધ છે. ઉલ્લેખનીય છે કે ઓગસ્ટ 2012માં અમદાવાદની સ્પેશિયલ કોર્ટે તેમને 28 વર્ષની સજા ફટકારી હતી. ત્યારબાદ સુપ્રીમ કોર્ટ દ્વારા નિમાયેલ સીટ ઉપલી અદાલતમાં માયાબેન કોડનાની અને બાબુ બજરંગી માટે ફાંસીની સજાની માંગ કરવાની હતી, પણ ગુજરાત સરકારના કાયદા વિભાગે માયાબેન કોડનાની સામે કોઈ સીધા પુરાવા ન હોવાથી તેમની વિરુદ્ધ ફાંસીની સજાની માંગ પડતી મૂકી હતી. તેમની અને બાબુ બજરંગી તથા અન્ય 30 સામે એ આરોપ છે કે તેમણે 2002માં થયેલા નરોડા પાટિયા હત્યાકાંડમાં 97 લોકોને મોતને ઘાટ ઉતાર્યા હતા. ગમે ત્યાં વાહન પાર્ક કર્યું તો તમને થશે જેલ. હા, એકદમ સત્ય છે. ટ્રાફિકના નવા નિયમ પ્રમાણે જો તમે યોગ્ય રીતે તમારું વાહન પાર્ક ના કર્યું તો તમારી થશે ધરપકડ અને જેલ હવાલે કરાશે. જો તમે ગમે ત્યાં વાહન પાર્ક કર્યું હોય તો ના તો તમને દંડ થશે કે ના તો તમારું વાહન ડિટેઇન થશે, પરંતુ તમને થશે જેલ. હા, તમે જે સાંભળી રહ્યા છો તે એકદમ સત્ય છે. ગમે ત્યાં વાહન પાર્ક કરી જતા રહેતા વાહન ચાલકો વિરુદ્ધ પોલીસે કરી છે લાલ આંખ. જેમ જેમ અમદાવાદમાં વાહનોની સંખ્યા વધતી જાય છે તેમ તેમ શહેરમાં ટ્રાફિક સમસ્યા વધતી જઈ રહી છે, જેના કારણે પોલીસે ટ્રાફિકને નિયંત્રિત કરવા કડક હાથે કાર્યવાહી કરવાનું ચાલુ કર્યું છે. રોડ પર ડાબી સાઈડ પર જે પણ વાહન પાર્ક કરશે, સાઈડમાં ઊભા રહી કોઈ પણ વ્યક્તિની રાહ જોશે કે ગમે ત્યાં પાર્ક કરી નાસ્તો કરવા જતા રહેશે તો પોલીસ તે વ્યક્તિને દંડ નહીં કરે, પરંતુ તેની ધરપકડ કરી તેને જેલ હવાલે કરશે. ત્યારબાદ તેને કોર્ટ હવાલે કરી 200 રૂપિયા દંડ વસૂલ કરવામાં આવશે. તો અત્યારે જે ડ્રાઈવ શરૂ કર્યું છે એ આટલા એરિયા પૂરતું, અને બીજું રસ્તા ઉપર ટ્રાફિક પાર્કિંગની જગ્યા પૂરતી માત્રામાં ઉપલબ્ધ નથી. એ વાત સ્વીકારીને સાઈડ પર એક લાઈન દોરી દેવામાં આવી છે રોડ પર, જે એક્સ્ટ્રીમ લેફ્ટ ઉપર. તો એ લાઈન ઉપર વિઝિટર્સના જે વાહનો છે એ પાર્ક કરવાના છે. ન્યૂઝ ઓનલાઈન સાથે વાત કરતા શહેર જેસીપીએ જણાવ્યું કે શોપિંગ મોલ અને કોમર્શિયલ કોમ્પ્લેક્સના વહીવટકર્તા દ્વારા સ્વ પાર્કિંગ હોવા છતાં પણ તેનો અન્ય કામ પર ઉપયોગ કરે છે, જેથી કોમ્પ્લેક્સમાં આવતા મુલાકાતીઓના વાહનો પાર્ક કરવામાં આવે છે, જેના વિરુદ્ધ પણ કાર્યવાહી કરવામાં આવશે. હવે દાખલા તરીકે મારું શોપિંગ સેન્ટર છે, તો શોપિંગ સેન્ટરના જે પાર્કિંગ છે સેલરમાં ભોયરામાં, તો એ શોપિંગ સેન્ટરના વ્યવસ્થાપકોએ એના અંદર લાઇટ રાખી નથી, એના અંદર સફાઈ કરતા નથી, અથવા તો એના અંદર અમુક કિસ્સામાં ધ્યાન પર આવ્યું છે કે ગોડાઉન તરીકે એનો ઉપયોગ થાય છે. અને એને કારણે એ શોપિંગમાં જે ઓફિસ ધરાવતા માણસો, એ ઓફિસમાં કામ કરતા માણસો જે સવારે 10 વાગે આવતા હોય, સાંજે 7 વાગે કે 6 વાગે જતા હોય, એ તમામ માણસો પોતાના વાહન પાર્કિંગની અંદર પાર્ક કરવાને બદલે રોડ ઉપર પાર્ક કરે છે. એને કારણે રોડને ઓબસ્ટ્રક્ટ થાય, અવરોધ થાય, એ રીતે બીજા વાહન મૂકી દે છે. પોલીસની કડક કાર્યવાહી સામે જનતાનો મત જાણવાનો પણ પ્રયત્ન કર્યો. જનતાની મુલાકાત લેતા પોલીસની કાર્યવાહીનો જનતાએ વિરોધ કર્યો હતો. જો કરતા એ જો એ નિયમ લાવતા હોય તે વસ્તુ ખોટી છે.
કારણ કે પબ્લિક ગમે તે કોઈ જાણે જોઈને તો કોઈ રસ્તા વચ્ચે પાર્ક કરવાનું નથી વાહન. કોઈ બી જગ્યાએ ગમે તે કંઈક કામ હોય તો જ માણસ ગયો, અને એ લોકોએ બહુ તો એ લોકોએ મેમો આપવો જોઈએ, કાં તો ગાડી જમા કરવી જોઈએ. વાહન ગમે ત્યાં પાર્ક કર્યું હોય તો ધરપકડ કરવી યોગ્ય નથી. વાહન ડિટેન કરી શકે અથવા તો દંડની રકમ વધારી શકે એવા કોઈ પણ રસ્તાઓ કરી શકાય, અથવા તો મ્યુનિસિપાલિટીની એટલે કોર્પોરેશનની કંઈક ફરજમાં આવે છે કે પાર્કિંગ માટેની વ્યવસ્થાઓ કરી શકે. એના માટે વાહન મેન્યુફેક્ચરર છે એના પાસેથી કોઈ પણ રીતે કોન્ટ્રીબ્યુશન પણ લઈ શકે, પણ પાર્કિંગ માટેની પ્લેસ અવેલેબલ કરાવવી એ કોર્પોરેશનની ફરજ છે. અને દંડની રકમ વધારીને પણ કોઈને હવે ફરજ પાડી શકાય કે તમે પ્રોપર જગ્યાએ પાર્ક કરો, નહીં તો મોટો દંડ ભરવો પડશે. પણ જેલ હવાલે કરીને કોઈની માનસિકતા ઉપર અસર થાય એવું અથવા તો એમની સામાજિક પ્રતિષ્ઠાને કોઈ તકલીફ પહોંચે એવો કોઈ કાયદો કરવો ના જોઈએ. પોલીસ શહેરના ટ્રાફિકની સમસ્યાનો હલ કરવા માટે કડક કાર્યવાહી હાથ ધરી છે, ત્યારે જનતા તેનો વિરોધ કરી રહી છે. જનતા દ્વારા પોલીસની આ કડક કાર્યવાહીને કેટલું સમર્થન મળે છે તે આવનારા સમયમાં જ સામે આવશે. કેમેરામેન નિમિત ભટ્ટ સાથે કશ્યપ જોશી, ન્યૂઝ ઓનલાઈન, અમદાવાદ. ગોંડલ તાલુકાના શેમડા ગામની સીમમાં કાટાળી વાડમાંથી નવજાત શિશુ મળી આવતા ચકચાર વ્યાપી ગઈ છે. મોડી રાત્રિના સુમારે નરાધમો નવજાત બાળકીને વાડમાં ફેંકીને નાસી છૂટ્યા હતા, પરંતુ માનવ સેવા ટ્રસ્ટના પ્રયત્નોથી તેને તાત્કાલિક દવાખાને લઈ જતા તેનો બચાવ થયો હતો. આજરોજ આશરે એમાં કે 8:30 પોણા 9ની આસપાસ તાલુકા પોલીસ સ્ટેશનમાંથી સત્તાવાળાનો ફોન આવેલ કે શેમળા ગામે કોઈ તજી ગયેલ નવજાત બાળકને ફેંકી ગયેલ હોવાનું અમને જણાવેલ, જેથી કરી અમો બંને પતિ પત્ની સેવાકીય પ્રવૃત્તિ કરતા હોય તાબડતોબ અમારી સંસ્થા માનવ સેવા સમાજની એમ્બ્યુલન્સ અને અમારા કાર્યકરો સાથે શેમળા ગામે પહોંચી ત્યાં જોતા લોકોનું ટોળું એકત્રિત થઈ ગયેલું, અને ત્યાં એક નવજાત બાળકીને વાળની અંદર ફેંકી દીધેલ હોય, અને એ બાળકીને ગામ લોકોએ બહાર કાઢી અને કાંટાના તેવા સાફસૂફ કરતા હતા. એ બાળકીને અમે હાલ ગોંડલ સરકારી હોસ્પિટલે લાવી સારવાર માટે. હવે વાત કરીએ એક ડાયણ જેનું નામ છે મોંઘવારી. અમારી પાસે લેટેસ્ટ જે આંકડાઓ આવ્યા છે તે સાંભળશો તો માની જશો કે છેલ્લા 9 વર્ષથી મોંઘવારીએ તમને મને એટલો માર માર્યો છે કે હવે તો કહેવું પડે કે બસ હવે બહુ થયું. $2004 અનાજ અને શાકભાજી હતા સાવ સસ્તા. 2013 અનાજ શાકભાજીમાં 300થી 700% વધારો. ગુજરાતી થાળીમાં 127% વધારો. છેલ્લા કેટલાક સમયથી મોંઘવારીનો માર સહન કરી રહેલા દેશવાસીઓ ચોંકી જાય તેવા આંકડાઓ સામે આવ્યા છે. બીજી રીતે એમ પણ કહી શકાય કે જ્યારથી યુપીએ સરકાર બની છે એ પછી ચીજ વસ્તુઓના ભાવમાં માની ના શકાય તેવો વધારો જોવા મળી રહ્યો છે. 2004માં ડુંગળીનો ભાવ હતો ₹10 કિલો. 2013માં આ ભાવ વધીને થયો ₹70 કિલો. 9 વર્ષમાં ડુંગળીના ભાવમાં 521% વધારો. 2004માં કોબીજનો ભાવ હતો ₹6 કિલો. 2013માં કોબીજનો ભાવ થયો ₹60 કિલો. 9 વર્ષમાં કોબીજના ભાવમાં 700%નો વધારો. અનાજના ભાવોમાં પણ 157%નો વધારો. અનાજ, કઠોળ, ડુંગળી, બટાકા, શાકભાજી અને બીજી ચીજો પર 2004થી 2013 સુધીમાં જે ભાવ વધારો થયો છે તેના આંકડા સાંભળતા અધધ થઈ જવાય. અનાજથી શરૂઆત કરીએ તો પાછલા 9 વર્ષોમાં 157% જેટલો ભાવ વધ્યો છે. આ ભાવ વધારામાં ડુંગળીના આંકડા સાંભળીએ તો આંખમાંથી આંસુ નીકળી જાય. 2004 પછી ડુંગળીના ભાવોમાં 521% જેટલો અસહ્ય વધારો થયો છે. આ વર્ષોમાં અમુક દિવસો તો એવા ગયા છે કે દર 2 દિવસે ડુંગળીના ભાવ 2 ગણા વધી ગયા હોય. આજે પણ ડુંગળી 70થી 80 રૂપિયા કિલો મળે છે. 65-55 ભાવ પડે છે અને અહીંયા 80 રૂપિયાનો ભાવ પડે, 70-80 રૂપિયાનો ભાવ પડે. તમે શું ભાવ વેચીએ સાહેબ? જરા કોઈ લેવા આવતું નથી. શું કરે? 100 ગ્રામ ને 200 ગ્રામ લેશે, કિલો લેતા તો એના 200 ગ્રામ લેશે, 100 ગ્રામ લેશે. આટલી મોટી ડુંગળી ના લે. ઉપરથી મારા માથે દબાણ કરે, રાડો કરે છે.
દુનિયામાં શાકભાજીના ઉત્પાદનમાં ભારત બીજા નંબર પર છે, છતાં જોવાની ખૂબી એ છે કે આપણે ત્યાં શાકભાજીની હંમેશા અછત રહે છે. સપ્લાય ઓછો થવાનું પરિણામ એ આવ્યું છે કે 2004 પછી શાકભાજીના ભાવોમાં 350% વધારો થયો છે. ડુંગળીની જેમ જ આંખો પહોળી થઈ જાય તેવો ભાવ વધારો કોબીજમાં થયો છે. માની ના શકાય, પરંતુ છેલ્લા 9 વર્ષોમાં કોબીમાં 714, જી હા 714% જેટલો ભાવ વધ્યો છે. બટાકાની વાત કરીએ તો 2009ના મધ્ય સુધીમાં 100% જેટલો ભાવ વધારો થયો હતો. બીજા શાકભાજીમાં પણ 300% જેટલો ભાવ વધારો થયો છે. અનાજ અને શાકભાજીના ભાવ વધતા સામાન્ય ભારતીય જે રોજની શાકાહારી થાળી જમે છે તેના આંકડાઓ આપીને આ મોંઘવારીની રામ કહાણીનો અંત લાવીએ. 2004 પછી 124% જેટલી વધારે મોંઘી થઈ ગઈ છે આ ગુજરાતી થાળી. સરકારે કંઈક તો એના માટે વિચાર કરવો, જે સંગ્રહખોરો છે એની પાસેથી ડુંગળીનો સ્ટોક લઈ લેવો જોઈએ તો કંઈક ભાવ ઘટે. જોવાની વાત એ છે કે 9 વર્ષમાં અનાજ શાકભાજીનો 500 કે 700% સુધીનો ભાવ વધ્યો હોવા છતાં સરકારનું પેટનું પાણી નથી હલતું. પરંતુ સચ્ચાઈ એ છે કે દેશની પીડિત જનતા પણ આ ભાવ વધારા સામે લડવામાં નિષ્ફળ ગઈ છે. ઉત્તરાયણ સિરિયલની અભિનેત્રી રશ્મિ દેસાઈએ અમદાવાદમાં કર્યું રેમ્પ વોક. ઉત્તરાયણ સિરિયલથી ઘરે ઘરે જાણીતી બનેલી ટીવી એક્ટ્રેસ રશ્મિ દેસાઈએ તેના ગ્લેમરનો જાદુ અમદાવાદના એક ફેશન શોમાં પણ બતાવ્યો. લાલ કલરનો ઘરારો પહેરીને રેમ્પ પર ચાલી રહેલી રશ્મિએ ઝલક દિખલા જા રિયાલિટી શોના પોતાના અનુભવ અને તેના ગરબા પ્રેમ વિશે પણ મન મૂકીને વાત કરી. Awesome. झलक is one of my favorite shows. 3 साल से मैं ट्राई कर रही थी, मुझे करना था वो शो एंड फाइनली आई गॉट द चांस वाइल्ड कार्ड एंट्री से मुझे उस शो में डांस करने का मौका मिला है. દાંડિયા રમવાનું અને ગરબા રમવાનું અને ખૂબ ખાવાનું પીવાનું અને જેમના ઉપવાસ હોય એમને ફ્રૂટ્સ ખાવાનું. તો આ હતા આજના સમાચાર. ફરી મળીશું ન્યૂઝ ઓનલાઈનમાં. નમસ્કાર.